ભાગવત એક માનસ સર હૈ અને બહુ મર્યાદાથી જે રામાયણનું ગાન કરે, ભાગવતની કથા કરે, એ આ સરોવરના, આ તીર્થના ચતુર ચોકીદારો છે, રક્ષકો છે. એટલે મર્યાદાની રક્ષા, વ્યાસપીઠની મર્યાદાની રક્ષા, એક શાલીનતા. વક્તાઓ કંઈક એવું કરે ને પછી અત્યારે સોશિયલ મીડિયામાં એની ટીકાઓ થાય ને ગમે એવું લખાય, પાપ લાગે છે, યાદ રાખજો. વ્યાસપીઠ કે વક્તા વિશે ગમે તેમ બોલવું પાપ થાય છે, પણ વક્તાને ડબલ પાપ લાગે જો લોકોને બોલવાનો એ મોકો આપે, એવું વર્તન કરે તો એને ડબલ પાપ લાગે. બધાએ ભેગા થઈને વ્યાસપીઠની એક મર્યાદા જાળ. વિનોદ કરીએ, આનંદ કરીએ એનો વાંધો નથી, પણ એની મર્યાદા સચવાવી જોઈએ. જે ગાવહી યહ ચરિત સંભારે, તે એહી તાલ ચતુર રખવારે. રક્ષક છે, ચોકીદાર છે. અમારે એક વક્તા બહુ સરસ કહેતા હતા, કેવું કેવું સરસ લઈ આવે વક્તાઓ. लोग मंच बनाते हैं, उसके ऊपर चौकी लगाते हैं, उसके ऊपर हमको बिठा देते हैं, प्रणाम करते हैं, फिर स्वयं नीचे बैठ जाते हैं. तो इसका मतलब ये हम समझ लें कि हम ऊंचे आसन पर बैठे हैं इसलिए हम ऊंचे हैं, और ये नीचे बैठे हैं इसलिए नीचे हैं. ऐसी कोई बात नहीं है. वास्तविकता तो यह है कि जो नीचे बैठता है जमीन पर वो जमींदार है, और जिसको चौकी पर बैठाते हैं वो चौकीदार है. जे गावहि यह चरित संभारे, ते एहि ताल चतुर रखवारे. आनी रक्षा, आनी मर्यादानी रक्षा એ વ્યાસપીઠ ઉપર બેસનારા વક્તાઓની જવાબદારી છે. એક તો વિષય માટેનું, એના માટે સ્વાધ્યાય જોઈએ, પ્રાવીણ્ય. કોઈ વાત બાકી નથી રાખી વ્યાસજીએ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એ ભાગવતના મહાત્મ્યમાં વ્યાસજીએ લખ્યું. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. આવાને વક્તા બનાવવો, આવાને વ્યાસપીઠ ઉપર બેસાડવો જે વિપ્ર હોય, વિરક્ત હોય. પહેલી વહેલી યોગ્યતા વિરક્ત. વિરક્ત વિપ્ર. વિરક્તો વિરક્ત. વિરક્તિ એ ભાગવતની પ્રથમ શરત છે, કારણ કે ભાગવત પરમહંસોની સંહિતા છે. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે એટલા માટે જેનો જેટલો વધારે વૈરાગ્ય એની ભાગવતમાં એટલી વધારે યોગ્યતા માનવાની, પાત્રતા. વિરક્તો વૈષ્ણવો, વૈષ્ણવ હોવો જોઈએ. આ વૈષ્ણવ ગ્રંથ છે. આપણા પુરાણોમાં કેટલાક શૈવ પુરાણો છે, કેટલાક શાક્ત છે, કેટલાક વૈષ્ણવના છે. વૈષ્ણવ હોવો જોઈએ. અને વૈષ્ણવનો એક અર્થ થાય વિષ્ણુને ભજનારો, અને વિષ્ણુ એટલે વ્યાપક. એટલે વ્યાપક દ્રષ્ટિવાળો વક્તા હોવો જોઈએ, સંકીર્ણ દ્રષ્ટિવાળો નહીં. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર હોય એનો એક અર્થ, શાસ્ત્રોમાં તો વિપ્ર શબ્દની પણ વ્યાખ્યા આપી જ છે, પણ એક અર્થ વિવેક પ્રધાન હોય, વિવેકી હોય. એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી જ્યારે સંવાદની વાત કરે, જાગ બલિક મુનિ પરમ છે. ભરદ્વાજ પ્રયાગમાં એમના મુખે કથા સાંભળે છે. જાગ બલિક
मुनि परम विवेकी मुनि परम विवेकी भरद्वाज राखे पद टेकी भरद्वाज राखे पद टेकी भरद्वाज राखे पद टेकी पद टेकी मुनि परम विवेकी વક્તાના સ્થાન ઉપર યાજ્ઞવલ્ક્ય મુનિ છે અને કેવા બોલે પરમ વિવેકી વિવેક પ્રધાન જીવન જેનું હોય. વિવેકનો એક અર્થ થાય નિત્ય શું અનિત્ય શું એની સમજ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે જમતા હોય મહેમાન અને પછી આપણે આગ્રહ કરી લ્યો થોડો શ્રીખંડ વધારે લઈ લ્યો, એને આપણે આપણી ભાષામાં વિવેક કર્યો એમ કહેવાય. વિવેક તો કરો, થોડું વધારે લે नहीं. विवेक की व्याख्या है नित्य अनित्य वस्तु विवेक. नित्य क्या है अनित्य क्या है उसकी समझ, उसको विवेक कहते हैं. कर्तव्य શું અકર્તવ્ય શું, શું બોલાય શું ન બોલાય, શું કરાય શું ન કરાય, આનો વિવેક. આવું વિવેક પ્રધાન જેનું જીવન છે એનું આચરણ જ એના માટે આદર જન્માવે. रिस्पेक्ट इज कमांडेड नॉट डिमांडेड. आदर मांगा नहीं जाता, मिलता है तुम्हारे व्यवहार से. तो विवेक प्रधान जेनु जीवन है, जेना जीवन थी जेना क्रियाकलापो थी જોઈ જોઈને માણસ શીખે. ઉપદેશ તો પછીની વાત છે, બાકી એને જોઈને શીખે, એના ચરિત્રથી પ્રભાવિત થાય અને એને ફોલો કરે. મહાજનો યેન ગતસ્સ પંથા. વિવેક પ્રધાન. ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં અર્જુનજી પૂછે છે સ્થિત પ્રજ્ઞના લક્ષણ. આપે એ બીજા અધ્યાયના અંતે પાઠ કર્યો હશે ઘણીવાર. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે કૃષ્ણ, આવો જે સ્થિત પ્રજ્ઞ છે, જે જ્ઞાની પુરુષ છે, જેની પ્રજ્ઞા સ્થિત થઈ છે પરમ તત્વ, એ કેવી રીતે બોલે, એની ભાષા કેવી હોય. स्थित प्रज्ञस्य का भाषा. वो बोल में तोल होता है साहब. आदमी जैसा बोलता है वो बोलता नहीं, अपने आप को खोलता है. बोल में तोल होता है. જેવી ભાષા એનાથી સામેવાળાની ભૂમિકા સમજાઈ જાય આપણને, કઈ રીતે બોલાવે. એટલે અહીંયા ए भाई वाला वाला जरा यहाँ हो तो. बात वही है, किस ढंग से तुमने अपनी बात रखी. बोल में तोल होता है. आंधड़ा आंधड़ा मरी जाए
ગાડીઓ આવે છે, ઉભો રે હું તને રસ્તો ક્રોસ કરાવું. હવે એ થોડો પરોપકારી ખરો પણ થોડો જડ છે. એને બદલે सूरदास जी रुको रुको रुको, गाड़ियां आ रही है, मैं आपकी सहायता करता हूं. और हाथ पकड़ करके उसने रास्ता क्रॉस कराया. वो भूमिका अलग है. कार्य दोनों ने वही किया, लेकिन भूमिका दोनों की अलग है. स्थित प्रज्ञस्य का भाषा, भाषा कैसी है. हमारे मुंबई में हम कोई बोले अपन को खिटपिट नहीं मांगता क्या, એટલે કઈ કમ્યુનિટી, કઈ બિરાદરી, કયું ક્ષેત્ર એ સમજાઈ જાય. भाषा થી खबर पड़े, बोल में तोल होता है. इसलिए संस्कृत को देव भाषा कहते हैं. ये संस्कृत लोगों की भाषा, कल्चर्ड लैंग्वेज ऑफ कल्चर्ड पीपल. સંસ્કૃત ભાષાનું જ નામ સંસ્કૃત છે. અને એટલા માટે એને દેવ ભાષા કહે છે. દૈવી ચરિત્રો વાળા લોકોની ભાષા. મને એક જણો પૂછતો હતો સંસ્કૃતમાં ગાળ્યું આવે કે નહીં. દરેક ભાષાની ગાળો હોય છે, તો પછી સંસ્કૃત ભાષામાં ગાળો છે? ના, નારાજગી છે, થોડો ગુસ્સો છે, અને એમાં તમે એને ગાળ કહો તો ગાળ, પણ એ શાલીન. અમારે એક ભાઈ છે ને બહુ સજ્જન, પછી પતિ પત્નીમાં ઝઘડો થાય ને તોય તે એ ઝઘડામાં શાલીનતા રાખે. દેવી તમારામાં બુદ્ધિ નથી, દેવી તમે આ મૂર્ખતા વાળું કામ કરો છો, દેવી આ ઉચિત નથી, હું બહુ અપ્રસન્ન છું તમારા વ્યવહારથી. ઝઘડા તો એ કરે. स्थित प्रज्ञस्य का भाषा, समाधिस्थस्य स्थित प्रज्ञस्य का भाषा. हे केशव स्थितधि किम प्रभाषेत. આવી જેની બુદ્ધિ સ્થિર થઈ છે, આપણી ભાષામાં ઠરેલ આદમી, એ કેવી રીતે બોલે, એનું બોલવાનું કેવું હોય. કિમાસીત એ કેવી રીતે બેસે, વ્રજેત કિમ એ કેવી રીતે ચાલે. અને લોકો જે સમાજના શ્રેષ્ઠીઓ હોય છે એના ઉપર હજારો આંખો ટકેલી હોય, ઓબ્ઝર્વ કરતા હોય છે, ધ્યાનથી જોતા હોય છે, અને એને આધારે માણસ મપાતો હોય છે. દરેક ક્ષણે મપાતો હોય છે. સમાજ માપે છે. એનું બોલવાનું, એનું ચાલવાનું, એનું બેસવાનું, એનો વ્યવહાર એ જોઈ જોઈ અને પછી માણસને આદર થાય, પછી ત્યાં માથું ઝુકાવવું ન પડે, ઝૂકી જાય. તો ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, એના ક્વોલિફિકેશન્સ. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, પછી કહે છે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રનો અભ્યાસ હોય છે ને એમાં પારંગત. વેદ શાસ્ત્રની વાતોમાં જ્યાં વિસંગતિ લાગે, કોન્ટ્રાડિક્ટરી વાતો હોય શાસ્ત્રોની જ, ત્યારે એ વિસંગતિને દૂર કરી અને સંગતિ બેસાડે. અને કન્ફ્યુઝન હોય તો કૃષ્ણ ગીતાનો ઉપદેશ કરે છે ત્યારે અર્જુનને કન્ફ્યુઝન થયું. વેઇટ અ મિનિટ प्रभु क्षमा करो, लेकिन आप मुझे कंफ्यूज कर रहे हो. આવું ગીતામાં છે. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમ આપનુયામ.
इस प्रकार के मिश्र वाक्यों के द्वारा आप मेरी बुद्धि को मोहित करते हैं। मैं निर्णय कर नहीं पा रहा हूं। कभी आप सांख्य का महत्व बताते हैं, पुनर्योगम च शंससी, फिर आप योग की महिमा का गान करते हैं। कभी निवृत्ति की बात करते हैं, कभी प्रवृत्ति की बात करते हैं। सांख्य और योग दोनों में श्रेष्ठ क्या है ये बताओ ना। और कृष्ण ने कहा मुस्कुराते, और कृष्ण परमात्मा के अधरों पर एक मुस्कान हमेशा रहती है। जब कंफ्यूज्ड अर्जुन ने पूछा कि इन दोनों में श्रेष्ठ कौन है, सांख्य या योग, यानी ज्ञान या कर्म, मतलब निवृत्ति या प्रवृत्ति, मुस्कुराते जगत गुरु श्री कृष्ण बोले, अर्जुन दोनों श्रेष्ठ है। बोले, फिर से कंफ्यूज किया। आप मेरी सहायता कर रहे हो कि मुझे और उलझा रहे हो? अब जब दोनों श्रेष्ठ है तो मेरे लिए चुनाव मुश्किल हो जाता है। तो मुस्कुराते हुए श्री कृष्ण ने फिर कहा, अर्जुन है तो दोनों श्रेष्ठ। तूने पूछा दोनों में श्रेष्ठ कौन है, तो मेरा जवाब यही रहेगा कि दोनों श्रेष्ठ है। तुझे पूछना चाहिए था दोनों में से मेरे लिए श्रेष्ठ क्या है, तो मैं तुझे स्पष्ट रूप से बताता कि तेरे लिए सांख्य नहीं, तेरे लिए योग वाला मार्ग, मतलब ज्ञान नहीं कर्म वाला मार्ग, मतलब निवृत्ति नहीं प्रवृत्ति वाला मार्ग तेरे लिए श्रेष्ठ है। એટલે હવે તને સમજાય છે? તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. આજે તું પૂછે છે કે તો પછી તમે મને આ યુદ્ધરૂપ ઘોર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? Why you encourage me to fight and kill people? આ યુદ્ધ તારા માટે કર્તવ્ય છે, તારા માટે ધર્મ છે। गीता गीता है और गीता के गायक अद्भुत है। तो विरक्तो वैष्णवो विप्रो वेद शास्त्र विशुद्धिकृत दृष्टांत कुशलः, वक्ता दृष्टांत कुशल हो, दृष्टांत के द्वारा सिद्धांत को समझाने की कुशलता प्रावीण्य वक्ता में हो। और अंतिम बात, अति निस्पृही हो, स्पृहा रहित। ये ज्ञान बेचने के लिए नहीं है, ये बांटने के लिए है। इसका विक्रय नहीं, इसका वितरण। स्वयं व्यास जी ने, जिन्होंने इन पुराणों की रचना करी, उन्होंने कहीं नहीं लिखा सर्वाधिकार सुरक्षित, ऑल द कॉपीराइट्स रिजर्व बाय द ऑथर। અને જો એવું રાખ્યું હોત તો દરેક કથાકાર ભાગવતના હોય એટલે સ્ટ્રાઇક આવત કે કોપીરાઇટ્સ છે, તમારી પાસે પરમિશન છે, એની કથા કરવા માંડ્યા। લખ્યું અમે। ज्ञान वितरण के लिए अमृत है, ये बांटने के लिए है, बेचने के लिए नहीं। પછી અખાએ અને એ જમાનામાં એ ક્યાંક ને ક્યાંક વિક્રય તો થતો હતો કથાનો, એટલે વ્યાસજીએ લખવું પડ્યું કે વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન कथा सारस ततो गतः। कलयुग में ब्राह्मणों ने, वक्ताओं ने कथाओं को बेचना शुरू कर दिया, कण लोभ से, धन और कीर्ति दोनों की लालसा से जहां कहीं इसको बेचना शुरू कर दिया। इसलिए कथा सारस ततो गतः, इसलिए कथा सार, कथा की महिमा गई। कथा के द्वारा जो परिणाम व्यक्ति और समाज में आना चाहिए वो नहीं आ रहा है। હું ઓલો ખાય ખરો માણસ પણ
खाधेलू लागे नहीं। वो कहते ना खाया पिया लगता नहीं, खाते तो बहुत है, भूख तो लगती है, लेकिन खाया पिया लगता नहीं है, मतलब पचतो नहीं, उसका खून नहीं बनता है। तो कथाएं तो हो रही है, सुनाने वाले सुनाते हैं, सुनने वाले सुनते हैं, लेकिन खाया पिया लगता नहीं है। जो परिवर्तन आना चाहिए समाज में वो नहीं हो पा रहा है। कथा सारस ततो गतः, क्योंकि विक्रय शुरू हुआ। અખો કહે છે અને એવું કહે છે કે વક્તાઓને એવો ઘા કર્યો છે ને કે આમ હોળ ઉઠી આવે. કહું હું તો યાદ કર્યા જ કરું છું આ વાત. અખો એમ કહે છે અમને લોકોને અખો શું કહે છે એ તમને લોકોને કહું, તમે સાંભળો. આમ તો આ કહેવાય નહીં, હવે અખાએ લખ્યું છે, જેને ખબર છે એને ખબર છે. તો અખો કહે છે વ્યાસ એટલે કથા વ્યાસ વક્તા, વ્યાસ વેશ્યાની એક જ પેર. વ્યાસ ને વેશ્યા એ ખરખા. બોલો બોલો, તમે પગે લાગો છો. લખો કે વ્યાસ વેશ્યાની એક જ પેર કે વિદ્યા બેટી ઉછેરી ઘેર. જેણે વિદ્યા નામની બેટીને ઘરે ઉછેરી. વેશ્યા દીકરીને ઉછેરે, મોટી કરે તો એ જેમ જેમ આકર્ષક થાય, સુંદર લાગે, યુવાન થાય. પણ વેશ્યાનું મગજ તો બીજી રીતે હાલતું હોય કે આનાથી કેમ પૈસા મેળવવા. આવી સુંદર યુવાન બેટી અને એ રીતે તૈયાર કરે કે આનાથી બહુ પૈસા કમાશું. એમ વિદ્યા બેટી ઓલાએ ઉછેરી. એવું વક્તવ્ય આવડી ગયું. અમે તો ક્રાઉડ પુલર છીએ. હું અખાએ ઘા કર્યો છે કે તો પેલી ઓલી વેશ્યા વારાંગના અને વક્તા એની વચ્ચે ફેર શું. અને વ્યાસજીએ લખ્યું છે વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ તતો ગતા. એટલે કથાનો સાર ગયો. અતિ નિસ્પૃહી હોવો જોઈએ. સત્ય કહેવામાં સંકોચ ન કરે, ડરે નહીં કે એકવાર અહીંયા બેહાડ્યા છે અથવા તો ગુરુપદે સ્થાપ્યા તો તારું કલ્યાણ થાય, એ જોવાની જવાબદારી અમારી. તને ક્યારેક આંખ કાઢીને સમજાવશું, ક્યારેક તને વાહો પસવારતા પસવારતા મારા બાપ મારા ભાઈ બેટા આવું ન કરાય. ક્યારેક ગુસ્સે થઈને, ક્યારેક માથે હાથ ફેરવીને. જે મા બાપ છોકરાને ક્યારેક દાંટે, ફટકારે, ઠપકો આપે, ક્યારેક પુચકારે પ્રેમથી, એવી રીતે વ્યાસપીઠ પણ એની જવાબદારી છે સમાજને સાચું કહે. ક્યારેક તકલીફ થાય અમુક વાત સાંભળવાથી. વ્યાસપીઠ કંઈ તમારી પ્રશંસા કરવા માટે જ નથી, પણ એ ખીજાઈએ પણ જશોદાના ભાવથી ખીજાય. કલ્યાણ તમારું કેમ થાય. માં ખીજાતી હોય તો માનો ગુસ્સો પણ સંતાન માટે કલ્યાણકારી છે. મા બાપનો ગુસ્સો. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, નાગપત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી તો કહ્યું ક્રોધોપિ તેનુગ્રહમેવ સંમત. હે પ્રભુ, આપકા ક્રોધ भी अनुग्रह का ही एक रूप है. माता पिता का क्रोध भी अनुग्रह करने वाला, इसलिए उसको मन्यु कहते हैं. कल्याण करने वाला क्रोध, पुण्य प्रकोप, ये मन्यु है. परीक्षितना बापाનું નામ શું? અભિમન્યુ.
ઘણાનો ક્રોધ બહુ નુકસાન પહોંચાડે. એક ક્રોધ નુકસાન કરનારો હોય છે ને એક ક્રોધ કલ્યાણ કરનારો. આપણે વચ્ચે પણ ચર્ચા કરી હતી, કામ ક્રોધ લોભ એના વગર નહીં હાલે. यदि शरीर से वात पित्त कफ तीनों पूर्णतया निकल जाए तो भी जीवन संभव नहीं. उसी तरह मन में ये काम क्रोध लोभ ये तीन हैं, वो पूर्णतया निकल जाए तो गृहस्थी के लिए जीना मुश्किल हो जाएगा. गृहस्थी के लिए लोभ भी जरूरी है, गृहस्थी के लिए काम भी जरूरी है, गृहस्थी के लिए क्रोध भी जरूरी है. लेकिन वही वाली बात कि काम वर्तमानोन्मुख है उसको भूतोन्मुख करो, क्रोध भूतोन्मुख है उसको भविष्योन्मुख करो, और लोभ भविष्योन्मुख है उसको वर्तमानोन्मुख करो, तो कल्याणकारी. अब ये बात थोड़ा क्लियर करना पड़ेगा, नहीं तो समझ में नहीं आएगा. लेकिन ये सूत्र बड़े काम के हैं. क्या ऋषियों ने चिंतन किया. काम हमारा वर्तमानोन्मुख है. वर्तमान में जो कुछ हमने देखा उससे काम पैदा हुआ है ना, उसको भूतोन्मुख करो. मजे की बात यह है कि काम को भूतोन्मुख करोगे यानी काम के मूल में जाओगे, काम के उद्गम स्थान की ओर जाओगे, तो मजे की बात यह है, सच मानिए तुम राम तक पहुंचोगे. ये कहां से उत्पन्न होता है. ગીતાના દ્રષ્ટિએ જોઈએ તો રજોગુણ સમુદ્ભવ, પણ રજોગુણ તો કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનો જ એક ભાગ છે. પ્રકૃતિ તો પરમાત્માથી. प्रकृति कहां से प्रकट हुई, परमात्मा से. तो भूत में जाओ, उसके रूट्स में जाओ तो परमात्मा तक पहुंचोगे. इसलिए हम लोगों ने थोड़ी चर्चा करी थी कि काम कृष्ण का पुत्र है. ભાગવતમાં એટલા માટે શ્રી કૃષ્ણ અને રૂકમિણીનું પ્રથમ સંતાન પ્રદ્યુમ્ન કામદેવ है. कामदेव जो भगवान शंकर के तीसरे लोचन की अग्नि से जलकर राख हो गया था, वही भागवत में श्री कृष्ण पुत्र के रूप में प्रकट हुआ है. भगवान शंकरे रति ने वरदान आपेलू, जब जदु बंस कृष्ण अवतारा, कृष्ण अवतार तनय हो पति तो कृष्ण तनय हो पति वचन अन्यथा
भगवान शिव ने कामदेव की पत्नी रति को आशीर्वाद दिया था कि जब यदुवंश में भगवान श्री कृष्ण का अवतार होगा उस वक्त श्री कृष्ण के पुत्र के रूप में तुझे तेरा पति पुनः प्राप्त हो जाएगा। तो श्री कृष्ण और रुक्मिणी का विवाह होता है और उसके प्रथम पुत्र प्रद्युम्न के रूप में साक्षात कामदेव प्रकट हो रहे हैं। यह कथा है। तो काम का उद्भव कहां से? चलो दूसरी दृष्टि से देखें तो कामदेव का एक नाम है मनोज। मनोज कहां से पैदा होता है? मन से। मनोज मन से जन्मता है। मनोज मन कौन है? गीता के अनुसार, विभूति के अनुसार इंद्रियाणाम मनश्चास्मि। श्री कृष्ण कहते हैं इंद्रियों में मन मैं हूं। तो परमात्मा से ही ये प्रकट होता है। लेकिन वो काम भगवान की विभूति है जो धर्म सम्मत है। धर्मा विरुद्धो भूतेषु कामोस्मि। प्राणियों में जो धर्म से अविरुद्ध, यानी धर्मनो विरोधी नहीं, धर्म सम्मत, धर्मानुकूल काम भगवान कहते हैं मेरी विभूति है। इसीलिए लग्न संस्था है, इसीलिए पति पत्नी विवाह करते हैं, इसलिए पति पत्नी में जो संयम पूर्ण काम है प्रजोत्पत्ति के लिए, वो परमात्मा की विभूति है। कितनी प्रैक्टिकल बातें हमारे ऋषियों की है। कहने का तात्पर्य, काम के मूल में जाओगे, उसके भूत में जाओगे तो भगवान तक पहुंच सकते हो। जो काम वर्तमानोन्मुख है उसको भूतोन्मुख करो। हमारा क्रोध भूतोन्मुख है, उसको भविष्योन्मुख करो तो क्रोध का सदुपयोग होगा। साधारणतया क्रोध क्यों आता है? भूतकाल में जो घटना घट गई, किसी से गलती हो गई, या तो मेरा नुकसान हो गया, जो हो गया उसके लिए क्रोध आता है। उसके स्थान पर ऐसा फिर से न हो इसलिए मैं गुस्सा करूं। तो क्रोध भूतोन्मुख के स्थान पर भविष्योन्मुख हो जाएगा। भविष्योन्मुख क्रोध कल्याण करता है। मां बाप गुस्सा करते हैं संतान पर कि भविष्य में ऐसी गलती ना करें, पुनः न दोहराएं। गुरु क्रोध करता है शिष्य पर कि ऐसी गलती ना करें, नहीं तो इसका भविष्य बिगड़ेगा। जो क्रोध भूतोन्मुख है, जो हो गया उसके लिए तुम इतना गुस्सा हो जाते हो और गुस्सा इतना हावी हो जाता है तुम पर कि कभी कभी गुस्सा में भान भूल जाते हो, ऐसा ऐसा बोलने लगते हैं और लोग ऐसा कर बैठते हैं, फिर पछताते हैं। वो क्रोध भूतोन्मुख है तो नुकसानदेह है, लेकिन उसको भविष्योन्मुख करो, काम की चीज है। और तीसरी बात, लोभ। लोभ तुम भविष्य के लिए करते हो। हंगरी राखो, भेगू करो, પછી ભવિષ્યમાં છે ને કોઈ આપણી સેવા કરે ન કરે, પૈસા હોય તો કામ લાગે। સામાન્ય રીતે આપણે આ જ રીતે ભેગું કરીએ, લોભ કરીએ, કંજૂસાઈ કરીએ ભવિષ્ય માટે। लोभ हमारा भविष्योन्मुख है, उसको वर्तमानोन्मुख करो। वर्तमान में अभी जो है અત્યારે લાભ લઈ લો। આજનો લાભો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। આ પણ એક લોભ છે, આ પણ લાભ લેવાની એક વૃત્તિ છે। તો આજનો લાભો લીજીએ રે। ઘટપણમાં ગોવિંદ ગાશું। એક જણો કે દારૂ પીવે ને એને કોઈ દી બુઢાપો ન આવે, એને બુઢાપો જોવો ના પડે। કે કોઈ કે કીધું લે કાયમ માટે થઈને જવાન રહે, એમ નહીં કે વેલા ગુજરી જાય, જવાનીમાં જ ગુજરી જાય, વૃદ્ધ થાય જ નહીં। તો દારૂ પીવે એને બુઢાપો જોવો ના પડે, એને બુઢાપો ન આવે। ये भी कहने का एक ढंग है।
काल कोणे दीठी छे, आजनो लावो लीजिए। राम का राज तिलक करने की बात आई और दशरथ जी ने वशिष्ठ जी गुरु जी से अनुमति ले ली, आशीर्वाद लिया और फिर पूछा कि शुभ मुहूर्त बताओ गुरुदेव, जब मैं श्री राम का राज तिलक करूं। तो वशिष्ठ जी ने क्या कहा, बेगी विलंब न करिय नृप, साजिय सब ही समाज। बेगी, हे राजन, विलंब न करिए, विलंब न करो, जल्दी करो, सब तैयारी करो। लेकिन बोले गुरुदेव शुभ मुहूर्त, बोले सुदिन सुमंगल तब ही जब राम हो ही जुगराज। राम राजा बने वही शुभ मुहूर्त है। शुभ मुहूर्त में राम राजा बने ऐसी बात नहीं, राम राजा बने वही शुभ मुहूर्त। तदेव लग्नम सुदिनं तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम दैव बलम तदेव लक्ष्मी पते तेंग्रियुगम स्मरामि। लाभस्तेषाम जयस्तेषाम कुतस्तेषाम पराजय येषाम इंदि वर्ष्यामो हृदयस्थो जनार्दन। पूजा के प्रारंभ में हमारे ब्राह्मण ये सब बोलते हैं, तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम दैव बलम तदेव लक्ष्मी पते तेंग्रियोगम। जब तुम भगवान का स्मरण करो, जब तुम भगवान की पूजा करो, जब तुम यज्ञ करने बैठे, वही शुभ मुहूर्त। आज नो लावो लीजिए रे, काल कोणे दीठी है। कल हो ना हो, सासों का क्या भरोसा है। तो लोभ करना ही है, बटोरना ही है, तो अच्छी चीजें बटोरो आज, अभी। काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी, बहुरी करेगो कब। આપણે રિટાયર્ડ થઈ જાય ને પછી આપણે આ નેચર ફર્સ્ટ વાળાની હારે જોડાઈ જવું છે। રિટાયર્ડ થાવ ને એટલે પાછલા મારે મેં તો બહુ સારું કામ કરે છે આ લોકો, મારે જોડાઈ જવું છે, આવું માણસ વિચારે। અટાણે જોડાઈ જાય ને ભાઈ આજે કે નહીં, મારે પાછું કામ ને અંતે નોકરી આ બધા નવીર્યા છે, આ કામઢાટ છે બધા। અત્યારે થોડો સમય કાઢ, રિટાયર્ડ થા પછી પૂરતો સમય આપજે, પણ થોડાથી શરૂઆત તો આજે કર। કાલ કરે so आज कर। लोभ जो भविष्योन्मुख है उसको वर्तमानोन्मुख करो, तो वो लोभ कल्याणकारी हो सकता है। तो ये तीनों जो त्रिपुटी है, काम क्रोध लोभ, फिर से एक बार सुन लो। काम हमारा वर्तमानोन्मुख है, उसको भूतोन्मुख करना है। क्रोध हमारा भूतोन्मुख है, उसको भविष्योन्मुख करना है। लोभ हमारा भविष्योन्मुख है, उसको वर्तमानोन्मुख यदि करें तो काम क्रोध लोभ तीनों गृहस्थ जीवन के लिए उपकारक सिद्ध होते हैं। तीनों की आवश्यकता है। उपयोग करता आवड़वो જોઈએ તો સાપનું ઝેર પણ માણસને બચા, એમાંથી દવા બને। અને અમૃત તે પીતાનું આવડે ને તો હોસ્પિટલમાં જાય। પીવાની વિધિ એના સેવનની, એટલે ભાગવત કથામૃત છે ને એના સેવનની વિધિ બતાવી છે, કેવી રીતે સેવન કરવું। ડોક્ટર દવા તો આપે પણ પછી દવાનું સેવન કેવી રીતે કરવું એની સૂચના, એની વિધિ बतावे। ये वाली गोली सुबह लेनी है खाना खाने के बाद, ये वाली दोपहर में लेना, याद रखो भोजन के बाद लेना ये भूखे पेट, ये वाली टेबलेट शाम को लेना आफ्टर डिनर, आफ्टर योर मील। और एक और है ये वाला जो ये चीज है, ये दूध के साथ लेनी है तुम्हें। कौन अनुपान के साथ, कितनी मात्रा में और कौन समय में और किस प्रकार से औषधि का सेवन करना है, उसकी सूचना वैद्य या डॉक्टर देता है। उसी प्रकार ये कथा भी औषधि है। किसकी औषधि? बोले भवरोग की औषधि, भवरोग को दूर करने वाली औषधि है। तो उसका भी सेवन कैसे करना चाहिए उसका निदर्शन
भागवत के महात्म्य में भगवान वेद व्यास जी ने किया है।